તો દેવભૂમિમાંથી ફરી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે। દ્વારકાના ભાણવડના કસારિયા નેસ વિસ્તારમાંથી કસારિયા નેસના તળાવ પાસે દેશી દારૂ બનતો હતો। ભાણવડ પોલીસે દરોડા પાડ્યા અને દારૂ ઝડપી પાડ્યો છે। અંદાજે 1400 લીટર આથો અને 100 લીટર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો। દેશી દારૂ સહિત 56,000નો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। ફરાર આરોપી દાના મોરી સામે ગુનો દાખલ થયો છે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મુકુંદ જોડાયા છે। મુકુંદ, દેવભૂમિમાં આ પ્રકારની ઘટનાઓ દેશી દારૂ અને એ પણ જાહેરમાં આ રીતે ધમધમી રહ્યું છે। જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ભાણવડ પંથક આવેલો છે। ભાણવડ પંથકમાં બરડા ડુંગર પાસે આવેલા જે કસારિયા નેસ વિસ્તાર છે, આ કસારિયા નેસ વિસ્તારમાં ફરી દેશી દારૂ બનાવવાની જે ધમધમતી ભઠ્ઠી છે તે ઝડપાઈ છે। ભાણવડ પોલીસે દરોડા પાડી અને દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી। અંદાજિત 1400 લીટર જેટલો દેશી દારૂમાં જે ઉપયોગમાં લેવાતો કાચો આથો તેમજ 100 લીટરથી વધુ દેશી દારૂ સહિત 56,000નો જે મુદ્દામાલ છે તે પોલીસે ઝડપી પાડ્યો છે। પરંતુ વાત કરીએ તો છેલ્લા 1 મહિનામાં 15થી વધુ દેશી દારૂની જે ધમધમતી ભઠ્ઠીઓ છે, આ ભઠ્ઠીઓ ઝડપાઈ છે, પરંતુ બુટલેગરો ફરાર થઈ ગયા છે। ત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે। ત્યારે જે આ ફરી એક વખત જે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, એમાં ફરાર આરોપી અમર દાના મોરીની સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે। જી આભાર માહિતી આપવા બદલ। તો જૂનાગઢમાં ખનીજ માફિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી। માળિયા હાટીનામાં ખાણ ખનીજ વિભાગના દરોડા। અમરાપુર ગીરમાં પોલીસે દરોડા પાડ્યા અને ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી કરી। જેસીબી, ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે। અમાર, જે હાલ આ ખનીજ માફિયાઓ બેફામ થયા હતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી, વિગતે જણાવશો? ચોક્કસ છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને જેને લઈને અનેક જે સવાલો ખનીજ વિભાગ ઉપર ઉઠ્યા છે। ખાણ ખનીજની ટીમ કામ જ ન કરતી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા હતા। ત્યારે પોલીસ અને મામલતદારની ટીમે માળિયાના અમરાપુર ગીર ગામે છે તે દરોડા પાડ્યા છે અને ત્યાંથી જે જેસીબી સહિતનો જે મુદ્દામાલ છે તે કબજે કર્યો છે। ખાસ કરીને જુનાગઢ જિલ્લાના એવા જે વિસ્તારો છે, માળિયા છે, ચોરવાડ છે, તે અનેક જે વિસ્તારો છે ત્યાં ગેરકાયદેસર જે ખાણો છે તે ધમધમી રહી છે અને ત્યાં ખનીજ ચોરી કરવામાં આવે છે। ખનીજ વિભાગને જાણ કરવામાં આવે છે, પરંતુ ખનીજ વિભાગ કામગીરી ન કરતા હોવાના આક્ષેપો થયા હતા। ત્યારે હાલ મામલતદાર અને પોલીસ દ્વારા આ ખનીજ માફિયા ઉપર છે તે ગોશ બોલાવવામાં આવી છે, ત્યાં રેડ કરવામાં આવી છે અને બાદમાં હાલ આ ખનીજ વિભાગને તમામ જે કામગીરી છે તે સોંપવામાં આવી છે। જી આભાર માહિતી આપવા બદલ। તો સુરતમાં માંડવી તાપીમાં કેમિકલ છોડાયું। રિવરફ્રન્ટ નજીક નદીમાં વાદળી પાણી જોવા મળ્યું। સ્થાનિકોએ તેનો વિડીયો બનાવી વાયરલ કર્યો છે। નદીમાં વાદળી પાણી ક્યાંથી આવ્યું તે સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે અવારનવાર આમ તો સુરતમાં આ પ્રકાર પ્રદૂષિત પાણી એ લોકો માટે ખૂબ મોટી સમસ્યા બની ગઈ છે। ત્યારે ફરી એકવાર આ પ્રકારનું પાણી જોવા મળતા લોકો ચિંતિત થયા હતા। તેમને વિડીયો બનાવ્યો અને વાયરલ કર્યો છે અને ઘણા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। એક તરફ જીપીસીબીની કાર્યવાહી પર ઘણા સમયથી સવાલો ઉઠી રહ્યા છે, તે વચ્ચે આ પ્રકારનું પાણી। તો આગળ વાત કરીએ સુરતમાં ડાયમંડ બુર્સ નજીક કચરાના પહાડ। ડાયમંડ બુર્સ સામે જ કચરાના ભયાનક નજારો સામે આવ્યો છે। દુર્ગંધ અને પ્રદૂષણથી વેપારીઓ પરેશાન થયા છે। ખાડી અને ડમ્પિંગ સાઇટથી મુશ્કેલી। ડાયમંડ બુર્સ નજીક 61 હેક્ટરમાં ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યો। નવો કચરો નાખવાનું બંધ, પરંતુ જૂનો પહાડ હજુ પણ યથાવત છે।